20 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર. ત્રિજ્યાના બે ધાતુના પોલા ગોળા પર 150 માઇક્રોકુલમ્બનો વિદ્યુત ભાર છે. તેમને તાર વડે જોડતા સામાન્ય વિદ્યુત સ્થિતિમાન કેટલું? સૌપ્રથમ ગોળાનું સ્થિતિ કેપેસિટન્સ C બરાબર R/K. C બરાબર R/K તમારે યાદ રાખવું છે ગોળા માટે. અને તાર વડે જોડો એટલે એ જોડાણને કહેવાય સમાંતર જોડાણ. C1 વત્તા C2 થાય. બંને R/K તો R1/K વત્તા R2/K. રેડી? તો R1 પ્લસ R2/K, જ્યાં K શું છે? સપ્રમાણતા અચળાંક 9 ગુણ્યા 10⁹. સામાન્ય સ્થિતિમાન લેવું છે તો V બરાબર Q/C. Q1 પ્લસ Q2/C1 પ્લસ C2. સાદુરૂપ આપીને ચેક કરો. બંનેનો ટોટલ વિદ્યુતભાર 150 માઇક્રોકુલમ્બ છે. ગોળા ઉપર તો બંને માટે 150 એટલે ગુણ્યા 2 કરી દઈએ. C1 અને C2 એટલે R1 પ્લસ R2/K લખી નાખીએ. કિંમત મૂકી દઈએ. R1 એટલે 20 સેન્ટીમીટર છે અને R2 એટલે 10 સેન્ટીમીટર છે. K એટલે 9 ગુણ્યા 10⁹ છે. સાદુરૂપ આપણે 10⁶ વોલ્ટ જેટલું મળે. સાદુરૂપ આપણે 10⁶ જેટલું મળે આપણને. રેડી? 600 પિકોફેરેડ ના એક કેપેસિટરને 200 વોલ્ટના સપ્લાયથી ચાર્જ કરે છે. તો તેને બેટરીથી અલગ કરી દે. બીજા 600 પિકોફેરેડના વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડતા આ પ્રક્રિયામાં ઉર્જાનો વ્યય કેટલો? તો ઉર્જાના વ્યય માટે ઉર્જાનું સૂત્ર મારી પાસે આ છે, 1/2CV². પહેલાં જ્યારે કેપેસિટરને બેટરી સાથે જોડો તો આ બેટરી સાથે કેપેસિટર જોડી દીધું. પછી એને બેટરીથી અલગ કરીને બીજા કેપેસિટર સાથે જોડો તો એને બીજા કેપેસિટર સાથે જોડો. આ જોડાણને કહેવાય શ્રેણી જોડાણ. તો 1/2 C ઇક્વિવેલન્ટ લેવાનો શ્રેણી જોડાણ માટે. તો શ્રેણી જોડાણનું સૂત્ર છે ગુણાકાર ભાગ્યા સરવાળો.
અને વી છે 2 વખતના વિદ્યુત સ્થિતિમાનની બાદબાકીનો સ્ક્વેર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવાનો. અહીંયા આપણી પાસે વોલ્ટેજ એક જ આપેલા છે 200 વોલ્ટ. જો આની જગ્યાએ સેકન્ડ સેશનમાં બેટરી જોડવાની અને વિદ્યુત સ્થિતિમાન પણ જોડવાનું તો V2 બરાબર લખી નાખવાનું. અહીંયા આપણે V2 બરાબર 0 લખવાનું, કેમ કે સેકન્ડ સેશનમાં ખાલી કેપેસિટર છે, બેટરી નથી. રેડી? 1/2 C1 અને C2. C1 અને C2 600 પિકોફેરાડે છે. 600 પિકોફેરાડે વત્તા 600 પિકોફેરાડે. V1 તમને આપેલા છે 200 વોલ્ટ. ટોટલ સાદુરૂપ આપો તો આનો જવાબ આવે 6 ગુણ્યા 10⁻6 જૂલ. ઉર્જાનો જે આ રીતે પડે 6 ગુણ્યા 10⁻6. આગળના ટોપિકમાં છે આપણી પાસે એક સમાંતર પ્લેટ કેપેસિટર. ની 2 પ્લેટ વચ્ચે હવા છે. ત્યારે એનું કેપેસિટન્સ 8 પિકોફેરાડે છે. પણ 2 પ્લેટ વચ્ચે, સમાંતર પ્લેટ વચ્ચે K બરાબર 6 ડાયલેક્ટ્રિક અચળાંકવાળો પદાર્થ હતો. અને 2 પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરી નાખો. ત્યારે કેપેસિટન્સ કેટલું આપણે શોધવાનું? પહેલા 2 પ્લેટ વચ્ચે હવા છે એટલે E0 A/d, અને પછી ડાયલેક્ટ્રિક અચળાંક છે એટલે K E0 A/d. આ E0 A/d નો જવાબ છે 8 પિકોફેરાડે. અહીંયા આપણે અંતર અડધું કરવું છે તો K E0 A/d/2. તો આ જવાબ થાય સિરિયસ બરાબર 2 K E0 A/d. એટલે E0 A/d એટલે 8 પિકોફેરાડે લખેલું છે અને K એટલે આપણને 6 આપેલા છે. તો સિરિયસનો જવાબ આવે રેડી 96 પિકોફેરાડે. સિરિયસનો જવાબ આવે 96 પિકોફેરાડે. ઓકે, ચલો આગળ. બીજો પોઈન્ટ. બીજા પોઈન્ટમાં છે એક વિદ્યુતભાર અહીંયા છે અને બીજો વિદ્યુતભાર એનાથી અમુક અંતરે છે. 2 વચ્ચેનું અંતર 16 સેન્ટીમીટર છે એટલે 0.16 મીટર થાય અથવા 16 સેમી થાય. એક બાજુ 5 ગુણ્યા 10⁻8 વિદ્યુતભાર છે અને બીજી બાજુ વિદ્યુતભાર છે -3 ગુણ્યા 10⁻8 કુલમ વિદ્યુતભાર. તો આપણે એના વચ્ચેના ક્યાંક ભાગમાં વિદ્યુત સ્થિતિમાન 0 બને છે, V બરાબર 0 બને છે.
તો એ અંતર શોધવાનું છે, કયા બિંદુ પર સ્થિતિમાન શૂન્ય બને છે. તો અહીંથી આ અંતરને એક્સ ધારી લઈએ, તો અહીંથી આ અંતર થાય 16 - x અથવા 0.16 - x અથવા 16 - x સેન્ટીમીટરમાં. અહીંયા સ્થિતિમાન શૂન્ય બને છે એટલે પરિણામી સ્થિતિમાનનો સરવાળો બરાબર 0 થાય. v એટલે KQ/R1, v એટલે KQ/R2. k કોમન નીકળી જશે તો Q1/R1 માઇનસ Q2/R2. Q1ની કિંમત છે આપણી પાસે 5 × 10⁻8 R1ની કિંમત છે x. Q2 માઇનસ છે અને અહીંયા પણ માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ એટલે 3 × 10⁻8 અને R2 એટલે 16 - x. આ પદ અને આ પદને સોલ્વ કરો સરખાઈને, એક્સને સૂત્ર કરતા બનાવો. તો એક્સની કિંમત આવે 0.1 મીટર. આ આપણે સેન્ટીમીટરમાં લખ્યો છે, મીટરમાં લખવું હોય તો એ રીતે લખાય. આ સેન્ટીમીટરમાં છે. રેડી? એક આ પોઈન્ટ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એની પછી આપણે વિદ્યુત ક્ષેત્ર કોઈ બિંદુ આગળનું વિદ્યુતીય ફ્લક્સ ખાલી જગ્યા છે. બિંદુ માટેની વાત છે, તો બિંદુ માટેનું ક્ષેત્રફળ હંમેશા 0 લેવાનું. બિંદુ માટે ક્ષેત્રફળ હંમેશા લેવાનું 0 એટલે નહીવત. તો ફ્લક્સ ફાઈનું સૂત્ર છે E cos θ, એટલે ફ્લક્સ પણ શું થાય 0. ફ્લક્સ પણ શું થાય 0. K બરાબર 10 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા ડાઇલેક્ટ્રિક માધ્યમમાં મૂકેલા 0.5 કુલમ્બના વિદ્યુત ભારમાંથી ઉદ્ભવતી વિદ્યુતીય બળ રેખાઓની સંખ્યા ખાલી જગ્યા. બળ રેખાની સંખ્યા એટલે આપણે ફ્લક્સ તરીકે યાદ રાખવાનું. બળ રેખાની સંખ્યા એટલે ફ્લક્સ. તો ફ્લક્સ ફાઈનું સૂત્ર છે Q/ε0, પણ અહીંયા માધ્યમમાં હવા હોય તો અને ડાઇલેક્ટ્રિક અચળાંક છે તો આ સૂત્ર આવું થશે K × E0. એટલે આપણે આ સૂત્રમાં Q/E મૂકવું પડે, માધ્યમની પરમિટિવિટી. માધ્યમની પરમિટિવિટીને આપણે આ રીતે સોલ્વ કરી શકાય. આ હવા હોય ત્યારે, આ માધ્યમ હોય ત્યારે. તો ફ્લક્સ ફાઈ બરાબર K × E0. 0.5 K એટલે 10 છે અને E એટલે 8.85 × 10⁻12. તો જવાબ છે તમારો 5.65 × 10⁹. રેડી? આગળ
XY યામ પદ્ધતિમાં ઉગમ બિંદુ પર 10⁻³ માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકેલો છે. બે બિંદુઓ A અને B, √2 અને √2 અને 2 0. એટલે A બિંદુ √2 પર છે અને B બિંદુ 2 0 પર છે. તો A અને B બિંદુ વચ્ચેનો સ્થિતિમાન કેટલું? તો A અને B બિંદુ વચ્ચેનું સ્થિતિમાનનું સૂત્ર છે આપણી પાસે KQ/R1 અને KQ/R2. અહીંયા આપણી પાસે Q વિદ્યુતભાર છે ઉગમ બિંદુ પર 10⁻³ માઇક્રોકુલમ. A બિંદુ અને B બિંદુમાં A બિંદુ તમારો XY યામમાં છે √2 પર અને B બિંદુ X યામમાં છે ખાલી 2 0 પર. તો અહીંથી આપણે આને R1 કહીશું, અહીંથી આ અંતરને આપણે R2 કહીશું. અહીંયા આ બંને પોઈન્ટ અદિશ છે VB અને VAમાં. તો R1 સદિશ માટે √2 વાત સાચી. એનો અદિશ કરવો હોય તો એનો જવાબ આવે √2² + √2² એટલે જવાબ આવે 2. એવી રીતે R2નો જવાબ અદિશ તરીકે લખો તો એનો પણ જવાબ આવે √2² એટલે 2. બંનેના અંતર સરખા થઈ ગયા, બંનેના વિદ્યુતભાર સરખા થઈ ગયા. તો V1 - V2 અથવા VA - VB બરાબર 0 થાય. બંનેના અંતર અને વિદ્યુતભાર સરખા છે માટે VA - VB બરાબર શું થાય? 0. ઓકે. જમીનની સાપેક્ષમાં વાદળાઓનો વોલ્ટેજ 4×10⁶ વોલ્ટ છે. તેમાંથી આવતી વીજળી જમીન પર 100 સેકન્ડ સુધી પડે છે અને 4 કુલમ વિદ્યુતભાર જમીન પર પહોંચાડે છે. તો વીજળી કેટલા પાવરથી જમીન પર પડશે એટલે વીજળીનો પાવર શોધો. તો કાર્ય અથવા ઉર્જાનું સૂત્ર આપણી પાસે છે 1/2Q × V. 1/2 વિદ્યુતભાર 4 છે
અને વોલ્ટેજ 4 × 10⁻⁴ છે. આ વી છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવાનો જમીનની સાપેક્ષે, એટલે જમીન પરનો વિદ્યુત સ્થિતિમાન હંમેશા 0 હોય, આ યાદ રાખવાનું. ઓકે, તો આ જે ઉર્જા મળે છે એ આપણને મળે છે 8 × 10⁶ જૂલ. આપણે પાવર શોધવાનો છે, તો પાવર P બરાબર ઉર્જા ભાગ્યા સમય. આઠ ગુણ્યા 10⁶. અને 100 સેકન્ડની વાત છે, તો એનો જવાબ 8 × 10⁴. ઓકે, આગળ. કાલવાળી રીતમાં એક બીજો દાખલો સેટ કરી જોઈએ. રિવિઝન એકવાર ઝડપથી. સૌથી અઘરો દાખલો, ભારે દાખલો કહી શકાય. આ K1 ડાયલેક્ટ્રિક અચળાંક છે, આ K2 છે, આ K3 છે અને K4 છે. અંતર D/2 છે. આનું ક્ષેત્રફળ A થવાનું. રેડી? પછી આ ક્ષેત્રફળ A ના 3 ભાગ પડે, એટલે આ A/3, આ A/3 ના A/3. આના કેપેસિટર છે C1, C2 અને C3. રેડી? તો C1 નું સૂત્ર છે આપણી પાસે K1 E0 A/3 upon D/2. તો આનું સાદુરૂપ થાય 2E0 A K1/3D. તો C2 આની જેમ જ લખી નાખું છું, 2E0 A K2/3D અને C3ની કિંમત 2E0 A K3/3D. બંને આ રીતે 3 બદલાશે. C4માં ક્ષેત્રફળ તો એ રાખવાનું છે. રેડી? તો 2E0 A K4/D, 3ની જગ્યાએ E આવશે. રેડી? તો C4ની કિંમત આ રીતે. ઓકે, હવે આ K1 K2 K3 એટલે C1 C2 C3 એ ક્ષેત્રફળનું વિભાજન છે. એટલે સમાંતર જોડાણ કહેવાય. C1 C2 અને C3 સમાંતર જોડાણ છે, એટલે એનું સમતુલ્ય જોડાણ C1 + C2 + C3 થશે. તો સિરિયસમાંથી કોમન નીકળે, કાઢી નાખો. 2E0 A/3D કોમન કાઢો તો અંદર વધે K1 + K2 + K3. K1 K2 અને K3 વધશે, બાકી બધું કોમન. પછી આ C' અને C4 અંતરનું વિભાજન છે, તો એ બંને શ્રેણીમાં થવાના. શ્રેણીમાં ઇક્વિવેલન્ટ એટલે 1/C ઇક્વિવેલન્ટ is equal to 1/C' + 1/C4. રેડી? ઓકે, સી ઇક્વિવેલન્ટ માટે પરિણામી અથવા સમતુલ્ય કેપેસિટન્સને આપણે આ રીતે લખીશું E0 K. આપણે K શોધવાનું છે. K નામનું લક્ષણને સેટ કર્યું છે આપણે. is equal to C' 2E0 A/D upon K1 + K2 + K3 વત્તા 1/2E0 A K/D. દરેકનું સાદુરૂપ જાતે આપવાનું છે. લસા ગુસા લઈને તમારે જાતે ચેક કરવાનો છે. જવાબમાં તમારે આ ચેક કરવાનો છે. 2/K is equal to 3/K1 + K2 + K3 plus 1/K4. આ ખાસ ધ્યાન રાખજો.
સૌથી વધારે આઈએમપી સૂત્ર થઈ શકે છે આ સમતુલ્ય કેપેસિટન્સ આઈએમપી મળી શકે છે. રેડી? એટલે ખાસ ધ્યાનથી v બરાબર 6xy માઇનસ y પ્લસ 2yz. તો 1110 બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે આપણે. તો વિદ્યુત ક્ષેત્ર માટે આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી dv/dr. આમાં તમારે એકવાર એક્સ સાપેક્ષ, વાય સાપેક્ષ અને ઝેડ સાપેક્ષ વિકલન કરવાનું રહેશે. એ પરિણામી મેળવવું હોય તો માઇનસ કોમન કાઢો. dv/dx એકવાર, dv/dy બીજી વાર અને dv/dz ત્રીજી વાર. ટૂંકમાં એકવાર એક્સ સાપેક્ષે વિકલન કરો, એકવાર વાય સાપેક્ષ અને એકવાર ઝેડ સાપેક્ષ. આનું એક્સ સાપેક્ષે વિકલન કરો એટલે આની કિંમત 1 થાય એટલે જવાબ આવે 6y. વાયની કિંમત અચળ પદ છે એટલે 0 થઈ જશે અને અહીંયા પણ એક્સ નથી એટલે અચળ પદ છે એટલે 0 થઈ જશે. આ પહેલી કિંમત ને આપણે આ લખી નાખશું. બીજો પોઈન્ટ, આનો વાય સાપેક્ષે વિકલન કરો. વાય 3 પદમાં છે એટલે આનું વિકલન 6x થશે, આનું 1 થશે અને આનું 2z થશે. અને જે કેરેટ કહી દો. ઝેડ સાપેક્ષે વિકલન કરો એટલે આ બે પદ 0 થઈ જશે, ખાલી આ પદ વધશે 0 - 0 વત્તા 2y. આ કિંમતમાં તમારે એક્સ બરાબર 1, વાય બરાબર 1 ને ઝેડ બરાબર 0 મૂકવાના છે. તો ઈની કિંમત જે મળે આપણને આ રીતે મળે, માઇનસ કોમન 6i પ્લસ 5j પ્લસ 2k. આ વિદ્યુત ક્ષેત્ર મળ્યું. પણ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પૂછે તો વર્ગમૂળમાં 6² 5² અને 2². 36 વત્તા 25 વત્તા 4, 36 ને 4 40 ને 2 65 એટલે √65 જવાબ આવે. મૂલ્ય પૂછે તો, બાકી નહીં. મૂલ્ય પૂછે તો બાકી નહીં. ઓકે, આગળ. દરેકના કેપેસિટરના કેપેસિટન્સ C1 હોય તેવા N1 કેપેસિટરોને શ્રેણીમાં જોડી 4 વોલ્ટના સપ્લાય સાથે કનેક્ટ કરવાના અને દરેકના કેપેસિટન્સ C2 હોય તેવા N2 કેપેસિટરોને સમાંતરમાં જોડી
રેડી. વી વોલ્ટથી સપ્લાયથી 1 વોલ્ટથી માંડવા કનેક્ટ કરવાના. તો બંને પ્રકારના જોડાણમાં સંગ્રહ પામતી ઉર્જા સમાન હોય. તો C1 અને C2ના પદમાં જવાબ લાવવાનો છે. C1 અને C2ના પદમાં જવાબ લાવો. તો પહેલો શ્રેણી અને સમાંતરની વાત કરી લઈએ. કેપેસિટન્સ શ્રેણી માટે શ્રેણી એટલે સંખ્યા ભાગ્યા મૂલ્ય ભાગ્યા સંખ્યા, અને સમાંતર એટલે મૂલ્ય ગુણ્યા સંખ્યા. ઓકે. અને ઉર્જાની વાત કરીએ યુ સિરીઝમાં, તો 1/2 CV². આની ઉર્જાની વાત કરીએ 1/2 CV². આમાં કિંમત મૂકીએ તો CS એટલે C1/n. રેડી. અને VS એટલે આપણે 4 વોલ્ટ આપેલા છે, તો 4 વોલ્ટનો સ્ક્વેર એટલે 16 થશે. તો જવાબ થશે આપણી પાસે C1 × 16V²/2n US. એ રીતે આમાં કિંમત મૂકો 1/2 n × C2 અને V એઝ ઇટ ઇઝ રહેવા દેવાના છે. તો જવાબ થયો આ રીતે. બંને ઉર્જા સરખાઈ દો. US બરાબર UP રકમમાં લખેલું છે, તો C1 × 16V²/2 N1 ને N2 છે. રેડી. અહીંયા છે આપણી પાસે N2 C2V²/2. બંનેને સરખાઈ દીધા. તમારે C2ને સૂત્ર કરતાં બનાવવાના છે. C2નું મૂલ્ય કેટલું? તો C2ને સૂત્ર કરતાં બનાવો તો 16C1/N1 × N2. 16C1/N1 × N2.